કાશીથી મહેસાણા પહોંચ્યો સંત રવિદાસજીની જન્મભૂમિની પવિત્ર માટીનો કળશ। સમરસતાના સંકલ્પ સાથે ભવ્ય કાર્યક્રમ। મહેસાણામાં સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સંત રવિદાસજીની જન્મભૂમિની પવિત્ર માટી ભરેલા કળશ કાશીથી કર્ણાવતી અને ત્યારબાદ મહેસાણા લાવવામાં આવ્યો હતો। આ પવિત્ર કળશનું મહેસાણાથી જિલ્લાના વિવિધ તાલુકા મથકો, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ વિવિધ મંડળ મથકો સુધી વિતરણ કરવામાં આવ્યું હતું। સાધુ સંતોના મંત્રોચ્ચાર સાથે ધાર્મિક માહોલ વચ્ચે કળશનું વિતરણ કરી સામાજિક સમરસતા અને એકતાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સંત રવિદાસજીના જીવન અને તેમના સામાજિક સમરસતાના સંદેશને જન સુધી પહોંચાડવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રસંગે મહેસાણા જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગરે સંત રવિદાસજીના જીવન અને વિચારોને યાદ કરતા જણાવ્યું હતું કે 665 વર્ષ પહેલા સામાન્ય પરિવારમાં જન્મેલા સંત રવિદાસજીએ સમાજને જ્ઞાન, ભક્તિ, માનવતા અને સમરસતાનો માર્ગ બતાવ્યો હતો। સંત રવિદાસજીનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે મનુષ્ય જન્મ કે જાતિના આધારે શ્રેષ્ઠ બનતો નથી, પરંતુ પોતાના કર્મો અને માનવતા પ્રત્યેના પ્રેમથી મહાન બને છે। સમાજ જ્યારે રૂઢિચુસ્તતા અને કુરિવાજોથી ઘેરાયેલો હતો। આ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, કે પટેલ, સરદારભાઈ ચૌધરી, આ સાથે જ CJ ચાવડા, રાજેન્દ્ર ચાવડા, સુખાજી ઠાકોર સહિતના ભાજપના મહામંત્રીઓ ભગાજી ઠાકોર, શુભમ શાહ, કમલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાશીથી આવેલી પવિત્ર માટીનો કળશ માત્ર એક ધાર્મિક પ્રતીક નથી, પરંતુ સંત રવિદાસજીના સમરસતા અને સમાનતા તેમજ માનવતાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો એક સંકલ્પ પણ છે। ओम ओगदी प्रतिमोदतं पुष्पवदे प्रसोपरे असवा एव सजत्वरे पेरुदा वारेष्णवः ओम मापय भूसो मवरदे तव मनस्तं को विव्रतः